નમસ્કાર દર્શક મિત્રો, આ શોખ છે શાનદાર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, હમણાં આપ જે દ્રશ્ય જોઈ રહ્યા હતા તે દ્રશ્ય આબેહૂબ અલગ અલગ ઇમારતો, તળાવ, પર્વત, પાણીનો ધોધ, ટનલ, રસ્તા અને આ બધા વચ્ચે ચાલતી દોડતી ટ્રેન્સ અને આ બધી ગોઠવણીનું શ્રેય જાય છે અમદાવાદના મહેશભાઈ અગ્રવાલને। મહેશભાઈ રમકડાની વિશિષ્ટ પ્રકારની ટ્રેનનો સંગ્રહ કરવાનો શોખ ધરાવે છે। 36 વર્ષના મહેશભાઈએ બીકોમ સુધીનો અભ્યાસ કરેલો છે અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે। જન્મથી જ તેમને સેરેબ્રલ પાલ્સી એટલે કે કંપનની શારીરિક તકલીફ છે। શારીરિક વિકલાંગતા હોવા છતાં પણ શોખ માટેનું તેમનું મનોબળ મક્કમ છે અને એનો પુરાવો આપની નજર સમક્ષ છે। તો ચાલો મળીએ મહેશભાઈને અને જાણીએ તેમના શોખ વિશે। નમસ્કાર મહેશભાઈ। આ શોખ છે શાનદાર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આમ તો આ બધી રમકડાની ટ્રેન છે, પરંતુ સાચી ટ્રેન જેવી કઈ કઈ વિશેષતાઓ એમાં રહેલી છે? એ ઓટોમેટિક સિગ્નલ પર સ્ટોપ થાય છે ટ્રેન, જ્યારે લાલ સિગ્નલ હોય ને ગ્રીન સિગ્નલ થાય એટલે ઓટોમેટિક ચાલુ થઈ જાય છે અને પાટા બી રિમોટથી ઓટોમેટિક બદલાય છે। જ્યારે મારે ટ્રેક મહેશભાઈ, અંધારામાં જ્યારે આ આખું એ દ્રશ્ય જોઈએ છે ત્યારે એક નવું જ સ્વરૂપ એનું દેખાય છે, જાણે કે વિમાનમાં પ્રવાસ કરતી વખતે નીચેથી જ્યારે લેન્ડિંગ વખતે કોઈ સિટી દેખાતું હોય એ પ્રકારનું આખું દ્રશ્ય લાગે છે। તો આ કેવી રીતે શક્ય બન્યું? એક તો પહેલી વાત એ કે ડબ્બામાં લાઈટો આવતી નથી ટ્રેનની જે સાથે જે ડબ્બા આવે છે એમાં એ ડબ્બામાં લાઈટો મૂકી છે અને બીજું દરેક મકાનમાં લાઈટો મૂકવામાં આવી છે અને સ્ટ્રીટ લાઈટો મૂકવામાં આવી છે રસ્તા પર, જેના લીધે આખું તમને લાઈવ જોવા મળે છે, બધું લાઈવ જેવું દેખાય છે। એટલે આ બધા ડબ્બા ખોલીને તમે એની અંદર લાઈટો ફિક્સ કરો છો અને સ્ટ્રીટ લાઈટ પણ તમે જાતે જ બનાવો છો? જાતે બનાવેલી છે। મહેશભાઈ, અહીંયા એક રેલવે સ્ટેશન પણ જોઈ શકાય છે, તો એમાં કઈ કઈ સુવિધાઓ આપી છે તમે? રેલવે સ્ટેશનમાં લાઈટો છે, પ્લસ પંખાઓ બી ચાલી રહ્યા છે ઓટોમેટિક વીજળીથી। મહેશભાઈ, આકાશમાં ઉડતું વિમાન અને પાટા ઉપર છુક કરતી ચાલતી ટ્રેન, આ બંને વસ્તુઓનું આકર્ષણ બાળકોને ખૂબ જ હોય છે, તો તમે તમારું આ ડિસ્પ્લે બાળકોને બતાવો છો ખરા? હા, 3 સ્કૂલના નાના બાળકો એને જોઈને બી ગયા છે ઘરે।
અને દર વર્ષે અમારા સગાવાલાને બધા જોવા આવતા હોય છે ડિસ્પ્લે. બાળકો જે આનંદથી અને જે આશ્ચર્યથી આ બધું જોતા હશે એ જોઈને તમને કેવી લાગણી થાય છે? મને બહુ સારું લાગે છે એ જોઈને. મહેશભાઈ, ઘણા બધા પ્રસિદ્ધ સ્થાપત્યો અને ઇમારતો પણ તમારા આ ડિસ્પ્લેમાં જોઈ શકાય છે, જેમ કે આગ્રાનો તાજમહેલ, સિડનીનું ઓપેરા હાઉસ, કેપિટોલ હિલ, દુબઈની અલ બુર્જ હોટેલ અને આવા ઘણા બધા. તો આ બધા મોડેલ્સ તમે કેવી રીતે બનાવ્યા છે? આ બધા મોડલ્સ થર્મોકોલના કીટ આવે છે અત્યારે તૈયાર, એમાંથી બનાવેલા છે. પણ એ ટાઈમે લગભગ 5-6 વર્ષ પહેલા આ કીટો નતા મળતા ત્યારે મેં આ પતરાના મકાનો બનાવ્યા હતા, જેની પર હેન્ડમેડ પેપર લગાવીને બધું લગાયેલું છે. હેન્ડમેડ શીટ આવે છે, એમાંથી દરવાજા કાપીને લગાડેલા છે, અને બારીઓ આપણે ફોલ્ડર આવે છે કાગળ મૂકવાના, એમાંથી કાપીને લગાવેલી છે. મહેશભાઈ, અમદાવાદમાં પતંગ હોટલ ખૂબ જ જાણીતી હોટલ છે, એનું પણ તમે ખૂબ જ સરસ મોડેલ બનાવ્યું છે. તો એ કેવી રીતે બનાવ્યું છે અને એની શું વિશેષતા છે? પતંગ હોટલમાં એ મેં લગભગ આજથી 13-14 વર્ષ પહેલા બનાવી હતી. એમાં લિફ્ટ ઉપર નીચે જાય છે, પ્લસ ઉપરનું સ્ટેજ બી રિવોલ્વ થાય છે. મહેશભાઈ, આપને શારીરિક તકલીફ હોવા છતાં પણ આપ સ્ટુડિયોમાં આવ્યા અને આપના શોખ વિશેની આ બધી જાણકારી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. મને અહીંયા આ શોખથી શાનદારમાં બોલાવવા બદલ તમારો આભાર અલ્પાબેન. જી, નમસ્કાર. નમસ્કાર.